કામરેજ તાલુકાના નવી પારડી ગામ ખાતે માયાવંશી યુવક મંડળ દ્વારા શ્રી ગણેશજીનું ઉત્સાહભેર વિસર્જન કરવામાં આવ્યું। નવી પારડી ગામ ખાતે ગણેશજીની નવી પારડી ગ્રામ પંચાયતના ગામ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। નવી પારડીના માયાવંશી યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના એક દિવસ પહેલા અંદાજે 100 થી વધુ દીપ પ્રગટાવી મહાઆરતી કર્યા બાદ બાળકો, બહેનો અને વડીલો સમૂહમાં રમતોત્સવનું આયોજન કરી વિજેતાને ટ્રોફી આપવામાં આવી હતી। ગણેશ વિસર્જનના દિવસે નવી પારડી માયાવંશી યુવક મંડળના યુવાનો, બહેનો, વડીલો સાથે મળી ડીજેના તાલે ઉત્સાહભેર રાસ ગરબા સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। નવી પારડી ગ્રામ પંચાયત ગામ તળાવમાં ગણપતિ બપ્પાની આરતી ઉતારી પ્રાર્થના કરીને આખું ગામ ભેગું થઈ ઉત્સાહભેર ગામ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। નમસ્કાર। આજે નવી પારડી તાલુકો કામરેજ જિલ્લા સુરતની અંદર ગણપતિ વિસર્જનના ઉત્સવની અંદર સર્વે માણસે 10 દિવસ સુધી ભગવાન સગુણ સાકાર રૂપે અમારા નવી પારડી ગામમાં રહ્યા હતા। આજે વિસર્જન કર્યા પછી સર્વવ્યાપ્ય છે ભગવાન બધે જ છે એવા ભાવ સાથે નવી પારડીના ગામો ડીજેના તાલે ભગવાનને સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકારમાં સર્વવ્યાપ્ય ભગવાન બધાના જ જીવનની અંદર છે એવા સાચા ભાવથી ગણપતિ એટલે ગણના પતિ સદગુણો માણસની અંદર 5 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મા મનની અંદર ગણપતિનું પૂજન કરી ગણપતિનો જન્મ કરી ગૌરવભેર આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ। નમસ્કાર, ભારત માતા કી જય। MP48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિનેશ પરમાર, કામરેજ।